ગુડ મોર્નિંગ યસ અત્યારે જોવા જઈએ તો સુગર સ્ટોકમાં આજે જોવા જઈએ તો મોટું એક્શન જોવા મળી શકે છે, પણ આજે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સ્ટોકમાં થોડું નેગેટિવ અસર જોવા મળી રહી છે. પણ અપડેટ જે ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવેલી છે એ રિપોર્ટમાં તમે નજર કરશો તો પોઝિટિવ અપડેટ આપવામાં આવેલી છે. એમનું કહેવું છે કે અત્યારે જોવા જઈએ તો ખાંડની કોઈ અછત નથી, કારણ કે છેલ્લા ઘણા ટાઈમથી તમે નજર કરશો સુગર સ્ટોકમાં ખાંડની અછતના કારણે તમે નજર કરશો તો અત્યારે સંગ્રહખોરી વધતી જોવા મળી હતી. એના કારણે તમે નજર કરશો ભાવ વધતા જોવા મળ્યા હતા. એની જ અસરના કારણે તમે નજર કરશો સ્ટોકમાં પણ વધારો જોવા મળ્યો હતો. પણ અત્યારે જોવા જાઓ તો મેજરલી ગવર્મેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે સપ્લાયની કોઈ અછત નથી અને સંગ્રહખોટી અને એ બધું ઘટાડવા માટે અત્યારે જોવા જઈએ તો ગવર્મેન્ટ દ્વારા અત્યારે ઘણા સ્ટેપ લેવામાં આવેલા છે. એનો ફાયદો પણ થતો જોવા મળી શકે છે. સાથે જોવા જઈએ તો છેલ્લા 1 મહિનાની અંદર સુગરનો જે ખાંડનો ભાવ જે છે એ જોવા જઈએ તો 20% એમાં ઉછાળો જોવા મળ્યો હતો. પણ અત્યારે જો આગળ જતાં એ ભાવ ઘટતો જોવા મળી શકે છે એવું ગવર્મેન્ટનું માનવું છે. એનું રીઝન એ છે કે તહેવારોની સિઝન છે એટલે અત્યારે ભાવમાં વધારો જોવા મળ્યો છે, પણ એ પછી ઘટાડો થતો જોવા મળી શકે છે એવું એમનું કહેવું છે. સાથે ગવર્મેન્ટ દ્વારા અત્યાર સુધીમાં 10 ટન રો સુગરની આયાતની મંજૂરી આપવામાં આવેલી છે. એનો પણ બધી કંપનીને ફાયદો થતો જોવા મળી શકે છે. સાથે આયાત પર ડ્યુટી જે છે એ પણ ફ્રી કરવામાં આવી છે, જેના કારણે કંપનીને આગળ જતાં સપ્લાય જે છે એ પણ વધવાના ચાન્સીસ થોડા વધતા જોવા મળી શકે. એટલે આ બધા પોટેન્શિયલ સ્કોપ અહીંયાથી ગવર્મેન્ટ દ્વારા થોડા છૂટ આપવામાં આવેલી છે, એના કારણે ફાયદો થતો જોવા મળી શકે છે. અને આશરે જોવા જાવ તો 24 લાખ ટનનું ખાંડનું ઇથેનોલમાં યુઝ કરવામાં આવી રહ્યો છે. એના કારણે પણ તમે નજર કરશો તો ઇમ્પેક્ટ થોડી થતી જોવા મળી હતી. પણ મેજરલી જોવા જાવ તો અત્યારે જથ્થો જે છે પૂરતો છે એવું ગવર્મેન્ટ દ્વારા કહેવામાં આવેલું છે. એટલે અત્યારે સંગ્રહખોરીની કે કંઈ જરૂર નથી એવું કહેવામાં આવેલું છે. અને એના જ કારણે તમે નજર કરશો તો હજુ પણ આવનારા સમયમાં ભાવ જે છે એ ખાંડના ભાવ ઘટતા જોવા મળી શકે છે. બિલકુલ, એટલે આ એક પરિસ્થિતિ ચિંતાજનક આપણા સૌ કોઈ માટે જરૂર છે. પણ આભાર પહેલાં તો મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને.